Good morning, student. In DPMS, previous lecture we discussed about relational algebra and its notation, and starting various operations performed in relational algebra. એમાંથી આપણે ત્રણ ઓપરેશન છે જોયા હતા, like select operation, project operation and union operation. Quick revise what we learned in previous lecture and then move forward to another operation that is related to relational algebra. I'm going to share my screen to all of you, student. Okay, screen is visible. Done. Chalo. Relational algebra માં first જે આપણે ઓપરેશન જોયું હતું that is select operation, sigma એનું notation થશે. Operation select tuple from a relation that satisfy a given condition. Table language માં કઈ તો select selected rows all the columns. Clear? Notation કઈ રીતે આવશે? sigma પછી આ રીતે સબસ્ક્રિપ્ટ ની અંદર condition અને relation નું નામ. એક્ઝામ્પલ આપણે જોયું તો find out all account which belongs to branch name SBI. એવા બધા અકાઉન્ટ ફાઇન્ડ આઉટ કરો કે જે નું બ્રાન્ચ નેમ SBI હોય. કઈ રીતે થાય? સિગ્મા પછી અહીંયા સબસ્ક્રિપ્ટ ની અંદર b name equal to SBI જે કન્ડિશન છે અને પછી રિલેશન નું નામ that is account. Clear? So the above query return all the tuple which contain SBI branch name. તો આપણે જે પ્રીવિયસ ટેબલ જોયું હતું બરાબર, અકાઉન્ટ ટેબલ અને બ્રાન્ચ ટેબલ, તો એમાં જે SBI વાળા રેકોર્ડ છે એ જ આઉટપુટ આપણે ડિસ્પ્લે થશે લાઈક ધીસ A01 અને A03 જે SBI વાળા રેકોર્ડ છે એ આપણે ડિસ્પ્લે થશે. અલ્ટિમેટલી જે સિલેક્ટ ઓપરેશન છે that is satisfy the selected tuple all the attribute. નેક્સ્ટ આપણે જોયું હતું પ્રોજેક્ટ ઓપરેશન, એનો સિમ્બોલ છે પાઈ. સિલેક્ટ સ્પેસિફાઈ એટ્રીબ્યુટ ઓફ અ રિલેશન, આમાં કઈ રીતે થશે? સિલેક્ટેડ કોલમ ઓલ ધ રોઝ. ક્લિયર? જો આપણે ટેબલની લેંગ્વેજમાં કહીએ સિલેક્ટેડ એટ્રીબ્યુટ ઓલ ધ ટપલ. પાઈ એનો સિમ્બોલ છે, નોટેશન આ રીતે થશે પાઈ પછી એટ્રીબ્યુટ નું લિસ્ટ, જે એટ્રીબ્યુટ આપણે જોઈ છે એ જ એટ્રીબ્યુટ લખવાનું એન્ડ રિલેશન નેમ. એક્ઝામ્પલ આપણે જોયું હતું લિસ્ટ આઉટ ઓલ ધ અકાઉન્ટ વિથ અકાઉન્ટ નંબર એન્ડ બેલેન્સ. બરાબર, અકાઉન્ટ નંબર ને બેલેન્સ સાથે મારે આખું લિસ્ટ જોઈ છે અકાઉન્ટનું, તો અહીંયા પાઈ આપીશ સબસ્ક્રિપ્ટમાં અકાઉન્ટ નંબર કોમા બેલેન્સ. બરાબર, એટ્રીબ્યુટ નું લિસ્ટ જે નોટેશન છે એ પ્રમાણે અને રિલેશન નું નામ. અલ્ટિમેટલી ટેબલમાં આપણે કઈ રીતે કરીશું? SQL ફોર્મમાં સિલેક્ટ અકાઉન્ટ નંબર કોમા બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ. લાઈક રિલેશનલ એલ્જેબ્રામાં આપણે આ રીતે કરશું એટલે બે જ કોલમ આવશે, બધી રો આવશે પણ કોલમ અકાઉન્ટ નંબર અને બેલેન્સ આવશે જે આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે. ક્લિયર? આ થઈ ગયું પ્રોજેક્ટ ઓપરેશન. પછી એક એક્ઝામ્પલ એમાં જોયું હતું, બે આપણે કમ્બાઈન કરવું હોય કે લિસ્ટ આઉટ ઓલ અકાઉન્ટ નંબર એન્ડ બેલેન્સ, અકાઉન્ટ નંબર અને બેલેન્સ જોતું હોય. બરાબર, કેવા રેકોર્ડનું? કે જેમાં બેલેન્સ લેસ ધેન 10,000 હોય. તો કઈ રીતે કરશું આપણે? પાઈ એટલે કે પ્રોજેક્ટ ઓપરેશન અકાઉન્ટ નંબર અને બેલેન્સ, કારણ કે આપણે બે જ એટ્રીબ્યુટ જોઈ છે, સિલેક્ટેડ એટ્રીબ્યુટ એન્ડ સિલેક્ટેડ ટપલ. સિલેક્ટેડ ટપલ કેવી જોઈ છે? સિગ્મા બેલેન્સ લેસ ધેન 10,000 એન્ડ રિલેશન નેમ. એટલે અહીંયા જેનું બેલેન્સ લેસ ધેન 10,000 હશે એવો રેકોર્ડ આવશે, બટ એવા રેકોર્ડને એટ્રીબ્યુટ કયો આવશે? અકાઉન્ટ નંબર અને બેલેન્સ ઓનલી, બી નેમ નહીં આવે. ક્લિયર? તો આ બે વસ્તુ તમે કમ્બાઈન કરી શકો, સિલેક્ટ ઓપરેશન એન્ડ પ્રોજેક્ટ ઓપરેશન. નેક્સ્ટ આપણે યુનિયન ઓપરેશન જોયું હતું, એના માટે બે ટેબલ જોયા હતા, કસ્ટમર અને એમ્પ્લોય. બેમાં 7 રેકોર્ડ છે. CID નેમ આ કસ્ટમરને રિપ્રેઝન્ટ કરે છે, એમ્પ્લોય ID નેમ અને મેનેજર ID એ એમ્પ્લોયને રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર? અહીંયા E03 છે એ બધા જ એમ્પ્લોય નો મેનેજર છે એટલે E03 સામે નલ આપેલું છે, બાકી બધાની સામે E03 આપેલું છે બીકોઝ the GI is manager of all the employee. એના પછી આપણે યુનિયન ઓપરેશન સ્ટાર્ટ કર્યું તો યુનિયન ઓપરેશન મીન્સ selected tuple those are in either or both of the relation. Clear? મેથેમેટિકલ યુનિયન ઓપરેશન આપણે કન્સિડર કરી, મેં તમને કીધું હતું કે એક સેટમાં 1 2 3 હોય, એક સેટમાં 2 3 4 હોય. બરાબર, તો જે કોમન હશે એ એક જ વખત આવશે અને આખો સેટ છે બેમાંથી એ સિલેક્ટ થશે. એટલે ફર્સ્ટ સેટ હોય એમાંથી 1 2 3 આવે અને સેકન્ડ છે એમાંથી 4 આવે. ખાલી 2 3 4 હોય તો 2 અને 3 પેલા સેટમાં ઓલરેડી છે તો એ યુનિયન બી કરો તો 1 2 3 4 એ રીતનો સેટ આવે લાઈક ધીસ. ક્લિયર? સપોઝ એ માં 1 2 3 હોય અને બી માં 2 3 4 હોય તો આખો સેટ એ યુનિયન બી કરો તો શું આવે? 1 2 3
4 તો આ તમારું થઈ ગયું યુનિયન ઓપરેશન સેમ યુનિયન ઓપરેશન આપણે એપ્લાય કરવું હોય અહીંયા રિલેશનલ એલ્જેબ્રામાં તો આપણે યુનિયન સિમ્બોલનો યુઝ કરશું નોટેશન રિલેશન 1 યુનિયન રિલેશન 2 ક્લિયર એટલે કે જે પહેલું રિલેશન છે જે ક્વેરી આપણે આપીએ પછી રિલેશન યુનિયનનો સિમ્બોલ પછી રિલેશન 2 અમુક એના રૂલ્સ છે ફોલો કરવા પડે યુનિયન મસ્ટ બી ટેકન બિટવીન કમ્પેટિબલ રિલેશન કમ્પેટિબલ એટલે કેવું કે બે રિલેશન છે ક્યારે કમ્પેટિબલ હોય બોથ હેવ સેમ એરિટી એટલે કે સેમ નંબર ઓફ એટ્રીબ્યુટ હોવા જોઈએ બેયમાં અને સેમ નેમ હોવા જોઈએ બરાબર એટ્રીબ્યુટ ના નામ છે એ પણ સેમ હોવા જોઈએ તો આપણે જે હમણાં ટેબલ જોયું એમાં એટ્રીબ્યુટ 3 છે અહીંયા 2 છે અહીંયા 3 છે તો સેમ નથી એટલે કમ્પેટિબલ નથી આ બે વચ્ચે આપણે યુનિયન ઓપરેશન ન કરી શકીએ બટ એક એવું એટ્રીબ્યુટ છે જેનું નામ કોમન છે નેમ ક્લિયર તો કસ્ટમર માંથી પહેલા નેમ સિલેક્ટ કરી એમ્પ્લોય માંથી નેમ સિલેક્ટ કરી અને પછી આપણે શું કરી શકીએ યુનિયન ઓપરેશન પરફોર્મ કરી શકીએ ક્લિયર એ જ આપણે ઓપરેશન જોયું હતું union operation માં list out all person who are either customer or employee of the bank from the customer and employee relation હવે અહીંયા પહેલા આપણે શું કરશું પાઈ નો સિમ્બોલ આપી અને નેમ સિલેક્ટ કરશું from the customer then after પાઈ નો સિમ્બોલ આપી નેમ સિલેક્ટ કરશું from the employee ક્લિયર બે ટેબલ માંથી પહેલા જે કોમન છે બરાબર પાઈ શું કરશે પ્રોજેક્ટ ઓપરેશન છે એ શું કરશે સિલેક્ટેડ એટ્રીબ્યુટ છે બરાબર એ આપણે ડિસ્પ્લે કરશે એટલે અહીંયાથી નેમ આપી છે કસ્ટમર માંથી સિલેક્ટ કરી છે અને એમ્પ્લોય માંથી પણ નેમ સિલેક્ટ કરી છે અહીંયા જો તમે નેમ એટ્રીબ્યુટ બેયમાં સરખા છે ક્લિયર સો આપણે બેયમાંથી પહેલા નેમ સિલેક્ટ કરી અને પછી એ નેમ જે એટ્રીબ્યુટ છે એનું આપણે યુનિયન કરીશું ક્લિયર સો આઉટપુટ કઈ રીતે આવે તમે જોઈ શકો છો અહીંયા રિયા જીયા પિયા દિયા આ જે નામ છે અને આ જે નામ છે બે કમ્બાઈન થઈને આવશે પણ બેયમાં કોમન છે એવા નામ એક જ વખત આવશે ટોટલ અહીંયા 7 રેકોર્ડ અને અહીંયા 7 રેકોર્ડ 14 રેકોર્ડ છે પણ તમે જોઈ શકો છો રિયા ઈ પણ અહીંયા રેકોર્ડ છે એટલે રિયા એક જ વખત આવશે પછી જીયા તો જીયા છે અહીંયા એક જ વખત આવશે પિયા એ અહીંયા નથી તો ઈ ઇન્ક્લુડ થશે દિયા છે અહીંયા નથી તો ઇન્ક્લુડ થશે ટિયા અહીંયા નથી ઇન્ક્લુડ થશે પલક તો એ કોમન છે તો એ એક જ વખત આવશે તરલ એ પણ કોમન છે એ પણ એક જ વખત આવશે અહીંયા છે ઝલક અને કમલ એ અહીંયા નથી તો એ પણ એક વખત ઇન્ક્લુડ થશે તો ટોટલ આ રિયા જીયા ધેન આફ્ટર પલક તરલ 4 રેકોર્ડ એવા છે કે જે કેવા છે કોમન છે ક્લિયર તો ટોટલ 14 માંથી 10 રેકોર્ડ છે એઝ એન આઉટપુટ આપણે ડિસ્પ્લે થશે લાઈક ધીસ 1 2 3 4 5 6 7 8 9 10 ક્લિયર બે માંથી રેકોર્ડ છે એ ડિસ્પ્લે કરે છે પણ કોમન એક જ વખત આ શું થયું એક રિલેશન માંથી આપણે બધા એલિમેન્ટ લીધા બધા એટ્રીબ્યુટ લીધા અને સોરી બધી વેલ્યુ લીધી અને બીજામાંથી લીધી અને બેયનું શું કર્યું આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કર્યું સેમ વસ્તુ જો આપણે SQL માં પરફોર્મ કરવી હોય બરાબર લાઈક મેં તમને જેમ સિલેક્ટ ઓપરેશન માં કીધું કે તમે એમ કરી શકો કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર બી નેમ ઇક્વલ ટુ SBI પછી પ્રોજેક્ટ ઓપરેશન માં એમ કીધું કે ભાઈ સિલેક્ટ અકાઉન્ટ નંબર કોમા બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ તો એ પ્રોજેક્ટ ઓપરેશન થઈ ગયું લાઈક અહીંયા યુનિયન ઓપરેશન પણ તમારે કરવું હોય તો તમે આ રીતે કરી શકો એને સેટ ઓપરેશન કહેવાય જો તમે SQL માં સેમ વસ્તુ રિલેશનલ એલ્જેબ્રામાં યુનિયન ઓપરેશન પરફોર્મ કરો છો એ જ વસ્તુ તમે SQL માં પરફોર્મ કરો બરાબર તો એને શું કહેવાય સેટ ઓપરેશન્સ આપણી પાસે બે ટેબલ છે એ પહેલા હું સિલેક્ટ કરાવી લઉં સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર નામનું ટેબલ છે CUST સેમ રેકોર્ડ છે જે આપણે સ્લાઇડમાં આપેલા છે પછી સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP એમ્પ્લોય નામનું ટેબલ છે એમાં પણ 7 રેકોર્ડ જે આપેલા છે એ સેમ છે હવે બે વચ્ચે યુનિયન કરવું હોય બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડે પ્રોજેક્ટ ઓપરેશન કર્યું હતું આપણે બરાબર અહીંયા આ ક્વેરી ધ્યાનમાં રાખો પહેલા આપણે કસ્ટમર માંથી નેમ સિલેક્ટ કર્યું પછી એમ્પ્લોય માંથી નેમ સિલેક્ટ કર્યું અને બેયનું શું કર્યું યુનિયન તો સેમ વસ્તુ આપણે અહીંયા કરવી હોય SQL માં તો આપણે પહેલા શું કરશું સિલેક્ટ નેમ ફ્રોમ કસ્ટમર પછી અહીંયા હું યુનિયન લખીશ ઓમાં આપણે સિમ્બોલ આપતા હતા અહીંયા યુનિયન જે કીવર્ડ છે એ લખવો પડશે પછી બીજી ક્વેરી સિલેક્ટ નેમ ફ્રોમ EMP તમે જોઈ શકો છો અહીંયા નેમ અને અહીંયા નેમ આ બે એટ્રીબ્યુટ સરખા છે બરાબર એ બે સેમ હોવા જોઈએ તો અને તો જ બરાબર તમે શું કરી શકો યુનિયન પરફોર્મ કરી શકો એટલે પહેલા શું થશે સિલેક્ટ નેમ ફ્રોમ કસ્ટમર એટલે કસ્ટમર માંથી નેમ સિલેક્ટ થશે આ બધા પછી સિલેક્ટ નેમ ફ્રોમ EMP એટલે સેકન્ડ ક્વેરીમાં આ બધા નેમ સિલેક્ટ થશે અને બે વચ્ચે યુનિયન ઓપરેશન પરફોર્મ થશે
ટોટલ 14 રેકોર્ડ છે પણ કોમન હશે એ એક જ વખત આવશે. ઓકે ક્લિયર. જે કોમન નામ છે મેં તમને જેમ કીધું હતું એમ દિયા, જીયા, સરલ, તરલ તો એ એક જ વખત આવશે. બરાબર. પહેલા સેટમાંથી નામ લેશે, બીજા સેટમાંથી નામ લેશે, કોમન એક જ વખત આવશે. એટલે આખો સેટ કમ્પ્લીટ થશે. બે વચ્ચે, બે રિલેશન વચ્ચે યુનિયન ઓપરેશન પરફોર્મ થઈ ગયું. ક્લિયર. ચાલો, યુનિયન ઓપરેશનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ સ્ટુડન્ટ? એની ડાઉટ રિગાર્ડિંગ યુનિયન ઓપરેશન? જો ડાઉટ ન હોય તો ટાઈપ કરો નો અથવા ક્લિયર. Then we move forward to next operation. Okay, most of the student type clear. So we move forward to next relational algebra operation, that is the set intersection operation. એનો સિમ્બોલ આ રીતનો થશે. લાઈક તમે ગુજરાતીમાં કયો એને તો છેદગણ કહેવાય. બરાબર. જેમ આપણે યુનિયનની યોગગણ કહી, અહીંયા આ સિમ્બોલને આપણે શું કહેશું? ઇન્ટરસેક્શન અથવા તો ઇન્ટરસેક્ટ સિમ્બોલને છેદગણ. શું આપશે? સિલેક્ટ ટપલ ધોઝ આર ઇન બોથ રિલેશન અથવા તો સિલેક્ટ ટપલ્સ ધોઝ આર કોમન ઇન બોથ રિલેશન. સમજાય છે આ વસ્તુ? બેમાં હોય કોમન એવો રિલેશનશિપનો સેટ છે આઉટપુટમાં આપશે. સિમ્બોલ આ રીતનો થશે એનો. બરાબર. ઇન્ટરસેક્શનનો નોટેશન રિલેશન 1, પછી ઇન્ટરસેક્ટ નું સિમ્બોલ અને રિલેશન 2. રૂલ્સ સેમ રહેશે. સેટ ઇન્ટરસેક્શન ઓપરેશન પણ જો બે રિલેશન કમ્પેટિબલ હશે, એટલે કે ટોટલ નંબર ઓફ એરિટી અને એટ્રીબ્યુટ સરખા હોય તો જ એપ્લાય થશે. બરાબર. બેના રૂલ યુનિયનના ઇન્ટરસેક્શનના સેમ છે. બે રિલેશન છે એના એટ્રીબ્યુટ સેમ હોવા જોઈએ અને એટ્રીબ્યુટનું નામ સેમ હોવું જોઈએ તો જ સેટ ઇન્ટરસેક્શન ઓપરેશન છે એના ઉપર એપ્લાય થશે. એમાં આપણે એક્ઝામ્પલ જોઈ. લિસ્ટ આઉટ ઓલ ધ પર્સન હુ આર કસ્ટમર એઝ વેલ એઝ એમ્પ્લોય ફ્રોમ ધ કસ્ટમર એન્ડ એમ્પ્લોય રિલેશન. એવા પર્સનનું લિસ્ટ કે જે કસ્ટમર છે અને એમ્પ્લોય છે. બરાબર. તો કયા એમ્પ્લોય આવે? કસ્ટમર છે અને એમ્પ્લોય છે. તો બેમાં કોમન હોય એ જ કસ્ટમર અને એ જ એમ્પ્લોય હોઈ શકે. ક્લિયર. કારણ કે કસ્ટમરમાં જે ઇન્ક્લુડેડ છે એ પણ એ જ એમ્પ્લોયમાં ઇન્ક્લુડેડ હોય. એવું ક્યારે બને? બેમાં સેમ રેકોર્ડ હોય એવા. આપણે એમાં યોગગણ કર્યો હતો, એટલે કે જ્યારે યુનિયન ઓપરેશન પરફોર્મ કર્યું હતું ત્યારે બેમાં કોમન હતા એવા બાદ થઈ ગયા હતા રેકોર્ડ. અત્યારે કેવો રેકોર્ડ જોઈએ છે? બેમાં કોમન છે એવો જ. એટલે બે વચ્ચે આપણે શું કરવાનું છે? છેદગણ. સેટ ઇન્ટરસેક્શન ઓપરેશન. એમાં પણ આપણે પહેલા પ્રોજેક્ટ ઓપરેશન થ્રુ નેમ સિલેક્ટ કરાવશું કસ્ટમરમાંથી, પછી પ્રોજેક્ટ ઓપરેશન થ્રુ એટલે કે પાઈ, પછી નેમ એમ્પ્લોય, પછી એનું ઇન્ટરસેક્શન કરશું. ક્લિયર. એટલે બેમાંથી જે કોમન રેકોર્ડ હશે એ ડિસ્પ્લે થશે લાઈક ધીસ. જીયા, પલક, રિયા, તરલ. ક્લિયર. ઓમાં જે કોમન હતા એ એક જ વખત આવતા હતા અને આખો સેટ તૈયાર થતો હતો. 10 રેકોર્ડ આવતા હતા. અહીંયા બેમાં કોમન હશે એવા રેકોર્ડ ડિસ્પ્લે થશે ઇનટુ ધ સેટ ઇન્ટરસેક્શન ઓપરેશન. ક્લિયર. સેમ વસ્તુ તમે SQL માં પણ પરફોર્મ કરી શકો. જો તમારે રિલેશનલ એલ્જેબ્રામાં કરવું હોય તો આ રીતે ક્વેરી આપી શકો. પાઈ નેમ પછી કસ્ટમર પછી સેટ ઇન્ટરસેક્શન પછી પાઈ નેમ ફ્રોમ એમ્પ્લોય. આમાંથી નેમ સિલેક્ટ કરો, આમાંથી નેમ સિલેક્ટ કરો અને બેયનું ઇન્ટરસેક્શન કરો. ક્લિયર. સેમ વસ્તુ જોઈ લે પહેલા આપણે SQL માં, પછી કઈ ડાઉટ હોય તો કહેજો. ઓકે, આપણી પાસે ટેબલ છે જ બે. બરાબર. એક વખત હજી જોઈ લઈએ ટેબલ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. તમે જોઈ શકો છો અહીંયા નેમ છે, અહીંયા નેમ છે એ આપણે સિલેક્ટ કરાવવાનું છે અને બે વચ્ચે સેટ ઇન્ટરસેક્શન ઓપરેશન. એટલે જે કોમન રેકોર્ડ હશે લાઈક પલક, તરલ, જીયા. બરાબર. અહીંયા પણ પલક, તરલ and the last one is Riya. Clear? Riya, Jia, Palak, Taral. તો એ ચાર રેકોર્ડ છે, ચાર વેલ્યુ છે કેવી છે? કોમન છે. તો અહીંયા આપણે સેમ ઓપરેશન પરફોર્મ કરશું. લાઈક સિલેક્ટ નેમ ફ્રોમ કસ્ટમર, સિલેક્ટ નેમ ફ્રોમ એમ્પ્લોય અને ઇન બિટવીન ઇન્ટરસેક્ટ ઓપરેશન પરફોર્મ કરશું. તો અહીંયા લખશું. ક્લિયર. વહાં આપણે સિમ્બોલ કરી છે રિલેશનલ એલ્જેબ્રામાં ઇન્ટરસેક્શનનો. અહીંયા આપણે શું લખશું? ખાલી ઇન્ટરસેક્ટ. ક્લિયર. શું લખી છે આપણે? ઇન્ટરસેક્ટ. એટલે અહીંયાથી નેમ સિલેક્ટ થશે, અહીંયાથી નેમ સિલેક્ટ થશે, બેયમાં બેયનું ઇન્ટરસેક્ટ થશે. એટલે બેયમાં કોમન હશે એવા ડિસ્પ્લે થશે. લાઈક ધીસ. જીયા, પલક, રિયા એન્ડ તરલ. ક્લિયર સ્ટુડન્ટ? ચલો હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય સેટ ઇન્ટરસેક્શન ઓપરેશનમાં તો પૂછી શકે છે. જનરલી આપણે જે મેથેમેટિક્સમાં યોગગણ છેદગણ કરી છે ઈ જ છે યુનિયન અને સેટ ઇન્ટરસેક્શન ઓપરેશન.
રિલેશનલ એલ્જેબ્રામાં એ જ વસ્તુ આપણે સિમ્બોલિકલી ડિફાઇન કરી છે, અહીંયા આપણે થ્રુ ક્વેરી અને જે કીવર્ડ હોય છે એના થ્રુ કરી છે SQL માં. Okay, most of the student type clear, so we just move forward to our next operation of the relational algebra, that is set difference એટલે કે minus operation. Clear? Set difference operation. Select tuple those are in one relation but not in another relation. બરાબર, આ શું સિલેક્ટ કરશે? એવા રેકોર્ડ સિલેક્ટ કરશે કે જે એક રિલેશનમાં છે પણ બીજામાં નથી. Clear? Select tuple those are in one relation but not in another relation. સિમ્બોલ શું થશે? માઇનસ ની નિશાની થશે. નોટેશન રિલેશન 1 માઇનસ રિલેશન 2. રૂલ છે, રિક્વાયરમેન્ટ છે એ સેમ છે. બરાબર, રિલેશનલ R1 and R2 compatible if both have same arity, એટલે કે number of attributes same હોવા જોઈએ and the attribute of R1 and R2 are same, તો જ આપણે માઇનસ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. બરાબર, ત્રણે ત્રણ જે ઓપરેશન છે યુનિયન, સેટ ઇન્ટરસેક્શન એન્ડ સેટ ડિફરન્સ, એના જે રિક્વાયરમેન્ટ છે, રૂલ છે એ સેમ છે. ચલો હવે આપણે આપણું ઓપરેશન જોવું છે. લિસ્ટ આઉટ ઓલ પર્સન હુ આર કસ્ટમર બટ નોટ એમ્પ્લોય ફ્રોમ ધ કસ્ટમર એન્ડ એમ્પ્લોય રિલેશન. એવા એમ્પ્લોયનું લિસ્ટ જોઈ છે આપણે કે જે કસ્ટમર છે પણ એમ્પ્લોય નથી. હુ આર કસ્ટમર બટ નોટ એમ્પ્લોય એટલે કસ્ટમર વાળા ટેબલમાં હોય પણ એમ્પ્લોયમાં ન હોય. ઇનડાયરેક્ટલી એવું જ થશે. બરાબર, હુ આર કસ્ટમર બટ નોટ એમ્પ્લોય. તો અહીંયા સેમ વસ્તુ, પહેલા તો આપણે પ્રોજેક્ટ ઓપરેશન થી કસ્ટમર માંથી નેમ સિલેક્ટ કરાવશું. સેમ વસ્તુ પ્રોજેક્ટ ઓપરેશન થી આપણે એમ્પ્લોય માંથી નેમ સિલેક્ટ કરાવશું અને બે વચ્ચે માઇનસ ઓપરેશન પરફોર્મ કરશું. ક્લિયર? સો અહીંયા લિસ્ટ કેવું આવશે કે જે કસ્ટમર છે બટ નોટ એમ્પ્લોય, એટલે કસ્ટમર માંથી માઇનસ કસ્ટમર માઇનસ એમ્પ્લોય. તમે પેલા ટેબલ જોવો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, આપણી પાસે જે કસ્ટમર છે બટ એમ્પ્લોય નથી, બરાબર, એવા પર્સનનું લિસ્ટ. તો કસ્ટમર છે અને એમ્પ્લોયમાં નથી એવા કેટલા રેકોર્ડ છે? રિયા છે, રિયા અહીંયા સેમ છે, કોમન છે. એટલે જીયા એ પણ કોમન છે. એની આવે પિયા, પિયા અહીંયા નથી એટલે કે કસ્ટમર છે પણ અહીંયા એમ્પ્લોયમાં નથી. પછી દિયા, તો દિયા પણ અહીંયા નથી. પિયા અને દિયા બે આવશે. ટિયા અને ટિયા પણ અહીંયા નથી. ઓકે, પલક અને તરલ, પલક અને તરલ છે. તો આ પિયા, દિયા અને ટિયા એ ત્રણ એવા કસ્ટમર છે કે જે એમ્પ્લોય નથી. સો વોટ વિલ બી ધ આઉટપુટ? Dia, Pia and Tia when we minus customer from employee. આપણે એવા એમ્પ્લોય નું લિસ્ટ જોઈ છે કે જે પર્સન કસ્ટમર છે પણ એમ્પ્લોય નથી. તો આ દિયા, પિયા અને ટિયા that is in relation customer but not in relation employee. ક્લિયર? સેમ વસ્તુ આપણે SQL માં પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. ઓકે, બે ટેબલ પહેલા આપણે ડિસ્પ્લે કરાવી જ દઈએ. Then we just first of all select name from the customer and then select name from the employee. In between we just perform minus operation. ઓમાં આપણે માઇનસ ની સાઇન કરતા હતા સિમ્બોલ, અહીંયા આપણે માઇનસ લખશું. ક્લિયર? આઉટપુટ ઇઝ દિયા, પિયા and ટિયા, that is in relation customer but not in relation employee. ક્લિયર? કે જે કસ્ટમર ટેબલમાં છે બટ એમ્પ્લોયમાં નથી એવા રેકોર્ડ ડિસ્પ્લે કરશે. So this is set difference operation. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ? સ્ટુડન્ટ, set difference operation માં any doubt regarding set difference operation? Student, type clear or no if there is no doubt, otherwise type your doubt in the chat box. And અહીંયા જે SQL માં આપણે યુનિયન ઓપરેશન, ઇન્ટરસેક્ટ ઓપરેશન અને માઇનસ ઓપરેશન જોયા, that is set operation in SQL. ક્લિયર? એને આપણે SQL માં સેટ ઓપરેશન્સ કહેશું. જો તમને રિલેશનલ એલ્જેબ્રામાં પૂછાય, બરાબર, તો તમારે આ રીતે એક્સપ્રેસ કરવાના રહીએ રિલેશનલ એલ્જેબ્રામાં. બરાબર, સિમ્બોલ ઓપરેશન, સિમ્બોલ આપવાનું, નોટેશન, એની રિક્વાયરમેન્ટ, પછી એક્ઝામ્પલ અને ક્વેરી.
ક્લિયર? બટ જો એસક્યુએલ માં પૂછાય તો તમારે ક્વેરી જ લખવી પડે, લાઈક આપણે જે રીતે અહીંયા એસક્યુએલ એડિટર માં લખી સિલેક્ટ નેમ ફ્રોમ કસ્ટમર માઇનસ સિલેક્ટ નેમ ફ્રોમ એમ્પ્લોય. ક્લિયર? ઓકે, ચલો, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર, સો વી જસ્ટ end today's session here. આપણે ત્રણ ઓપરેશન આજે રિલેશનલ એલ્જેબ્રા એઝ વેલ એઝ એસક્યુએલ બેયમાં જોયા. યુનિયન ઓપરેશન, then after set intersection operation and set difference operation. સેમ વસ્તુ તમે એસક્યુએલ માં કરશો તો એને સેટ ઓપરેશન્સ કહેવાશે. અહીંયા તમે ખાલી યુનિયન, then after intersect અને માઇનસ ઓપરેશન કહી શકો. અહીંયા તમારે કેવું હોય એસક્યુએલ રિલેશનલ એલ્જેબ્રામાં તો યુનિયન ઓપરેશન, then set intersection operation and set difference operation. બેયમાં ખાલી ફેર એટલો જ છે કે અહીંયા તમે સિમ્બોલિકલી ડિફાઇન કરો છો અને વા એઝ અ ક્વેરી ડિફાઇન કરો છો. ક્લિયર? ઓકે, so we just end today's session here. Thank you, student.